ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ, અનેક ડેમ છલકાયા, રસ્તા પાણી પાણી. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે દમણગંગા નદી બની તોફાની, મધુબન ડેમની જળસપાટી વધી, આબુમાં વરસાદથી દિવાલ ધરાશયી થતા બેના મોત. ગ્રાન્ટેબલ શાળાના શિક્ષકોને મળશે 7મા પગાર પંચનો લાભ, રાજ્ય સરકાર પર પડશે 665 કરોડનો બોજો. પીએમ મોદી 12 ઓગસ્ટે આવશે ગુજરાત, નર્મદા મહોત્સવની પૂર્ણાહુતિ સમારોહમાં આપશે હાજરી. રાજ્યમાં દારૂબંધીના કાયદાના ઉડ્યા લીરે લીરા, વલસાડના ડુંગરી ગામે સરકારી કર્મચારીઓ દારૂની મહેફિલ મારતા ઝડપાયા. અરવલ્લીની જનસુરા પોલીસે 10 ઓવરલોડેડ ટ્રક ઝડપી, ગેરકાયદે ખરીદી કરતી હતી વાહન, 3 કરોડનો મુદ્દામાલ કબજે. અને જમીન માપણીના રિસર્વેમાં થયેલા ગોટાળાનો અહેવાલ વીટીવી પર પ્રસારિત થયા બાદ પડ્યા પડઘા, ભાજપે સ્વીકાર્યું ભૂલ, હશે તો સુધારીશું, કોંગ્રેસે કર્યા પ્રહાર. નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી સ્વાગત કરું છું. આજે ગુજરાતમાં શરૂઆત કરીશું 5:25 ખબર ફાસ્ટ ન્યૂઝથી. જમ્મુ કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા, બાંદીપુર જિલ્લામાંથી લશ્કર એ તૈબાનો આતંકી ઝડપી પાડ્યો, મકરકુંડના બગીચામાંથી કરાઈ ધરપકડ. જમ્મુ કાશ્મીરના કુપવાડામાં શહીદ થયેલા 2 જવાનને અર્પણ કરવામાં આવી શ્રદ્ધાંજલિ, પરિવારજનોને પાઠવી સાંત્વના. ઉપમુખ્યમંત્રી નિર્મલસિંહે કહ્યું કે જવાનોની શહીદી એળે નહીં જાય, તેનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપશે. ભારત અને ચીન વચ્ચે સીમા વચ્ચે વિવાદ, એનએસએ પ્રમુખ અજીત ડોભાલ જશે ચીન, 20 જુલાઈએ બેઇજિંગની લેશે મુલાકાત, બ્રિક્સ દેશ એનએસએની બેઠકમાં લઈ શકે છે ભાગ. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં વિજય માલ્યાને લઈને પ્રસ્તાવ કરી રજૂ, સરકારે જણાવ્યું કે માલ્યાને ડિસેમ્બર 2017 સુધીમાં ભારત પરત લવાશે. ઉત્તર પ્રદેશ વિધાનસભામાં વિસ્ફોટ સામગ્રી કરાઈ કબજે, વિધાનસભામાં સુરક્ષા વ્યવસ્થામાં બેદરકારી. વિપક્ષી નેતાના ખુરશી નીચેથી મળી આવ્યું વિસ્ફોટક, 12 જુલાઈના રોજ તપાસના દરમિયાન મળી આવ્યું આ વિસ્ફોટક. સીએમ યોગી આદિત્યનાથે બોલાવી ઉચ્ચ સ્તરીય બેઠક, ઉત્તર પ્રદેશ વિધાનસભાની સુરક્ષામાં મોટી ચૂક, ફોરેન્સિક તપાસમાં વિસ્ફોટક પદાર્થ હોવાની પુષ્ટિ થઈ. ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ચેકિંગ દરમિયાન મળેલા વિસ્ફોટકને મળ્યો ફોરેન્સિક ટેસ્ટ માટે મોકલાયો, ટેસ્ટ દરમિયાન તે પીટીએમ વિસ્ફોટક હોવાનું સાબિત થયું. આ મુદ્દે એનઆઈએ તપાસની માંગ કરતા કહ્યું હતું કે 500 ગ્રામ વિસ્ફોટકથી સમગ્ર વિધાનસભા ઉડી શકતી નથી. આ વિસ્ફોટક દુનિયાના સૌથી ખતરનાક 5 વિસ્ફોટકોમાંનો એક. માત્ર 100 ગ્રામ વિસ્ફોટક એક કારને ઉડાવવા માટે પૂરતો. વિસ્ફોટક ગંધવિહીન હોવાથી સેફર ડોગ પર તેને પકડી શકતા નથી. ઉત્તરાખંડમાં થયેલા ભારે વરસાદને કારણે જનજીવન થયું અસ્તવ્યસ્ત, દહેરાદૂન સહારનપુર માર્ગ પર વાદળ ફાટવાથી માર્ગ તૂટ્યો, અત્યાર સુધી 6 લોકોના થયા મોત. ભારે વરસાદને કારણે 100 થી વધુ લિંક રોડ કરવામાં આવ્યા બંધ, માર્ગ તૂટવાથી વાહન વ્યવહાર થયો ઠપ, સેંકડો વાહનો ફસાયા. સુરક્ષાને ધ્યાને રાખીને કેદારનાથ યાત્રા રોકવામાં આવી, યાત્રા માટે આવેલા લોકોને કેમ્પમાં જ રોકવામાં આવ્યા. આસામમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ, નેશનલ પાર્કમાં સેંકડો જંગલી જાનવરો ફસાયા. બ્રહ્મપુત્ર સહિત અનેક સહાયક નદીઓનું જળસ્તર વધ્યું, 7 થી 8 દિવસમાં હરણ સહિત 58 જેટલા પ્રાણીઓના મોત નીપજ્યા. ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ બાદ તમામ નદીઓ ભયજનક સપાટીએ, અસમ, અરુણાચલ અને મણિપુરમાં પૂરના કારણે ભારે નુકસાન. અસમ, અરુણાચલ અને મણિપુરના 58 જિલ્લામાં પૂરનો પ્રકોપ જોવા મળ્યો, પૂરના કારણે અત્યાર સુધીમાં 85 લોકોના થયા મોત. રાજ્યમાં સવારથી 114 તાલુકામાં વરસાદનું થયું આગમન, ઉસનામાં 4 ઇંચ વરસાદ, વિજયનગરમાં 2 ઇંચ, ખેડબ્રહ્મામાં 2 ઇંચ, સિદ્ધપુરમાં 1 ઇંચ, અમીરગઢમાં 3.5 ઇંચ વરસાદ થયો. માઉન્ટ આબુમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા એક દિવાલ ધરાશયી થઈ, 2 વ્યક્તિના આ દુર્ઘટનામાં નીપજ્યા મોત. વહીવટી વિભાગ દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ.
ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ, 24 કલાકમાં 7 ઇંચ વરસાદ. અંબિકા અને પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ, નદી કિનારાના ગામને કરાયા એલર્ટ. બનાસકાંઠાના ઉપરવાસમાં ભારે વરસાદ થતા બનાસ નદી બંને કાંઠે, બલ્લામ નદીમાં પાણીની આવક વધતા પાણી જોવા લોકોનો વધ્યો ધસારો. તો દાંતીવાડામાં પણ પાણીની આવક વધી. બનાસકાંઠામાં પણ મેઘો મન મૂકીને વરસ્યો. અંબાજીમાં વરસાદથી રસ્તા પર ભરાયા પાણી. વાતાવરણમાં પ્રસરી ઠંડક. વરસાદના કારણે યાત્રાળુઓ મુકાયા મુશ્કેલીમાં. ડાંગ સાપુતારામાં ભારે વરસાદને કારણે ગીરધોધે રૌદ્ર સ્વરૂપ કર્યું ધારણ. છેલ્લા 24 કલાકમાં સાપુતારામાં 5 ઇંચ વરસાદ ખાબક્યો. સુપતાહડ સહિત 8 ગામ થયા સંપર્ક વિહોણા. ડાંગ સાપુતારામાં ભારે વરસાદને પગલે અંબિકા નદી ઉપરના કુમારબંધ અને ચિખલદા કોઝવે પર ફરી પાણી ફરી વળ્યું. કુમારબંધ, માલુંગા, સુપતાહડ સહિત 8 ગામી સંપર્ક વિહોણા. સાબરકાંઠાના ખેડબ્રહ્માના 25 ગામોમાં ભારે વરસાદને પગલે એલર્ટ જાહેર. સાબરમતી નદીના કિનારે આવેલા 10 ગામોમાં એલર્ટ જાહેર કરાયું. હળવદ નદીના કિનારે આવેલા 15 ગામો પણ એલર્ટ પર. 15 ગામના તલાટીઓને એલર્ટ રહેવાનું સૂચન. ડિઝાસ્ટર વિભાગે આપી સૂચના. ભારે વરસાદને પગલે પૂરની શક્યતા. ભારે વરસાદને લીધે અમદાવાદના વાસણા બેરેજના 2 દરવાજા ખોલાયા. બેરેજના 2 દરવાજા 1 ફૂટ સુધી ખોલાયા. અમદાવાદ વાસણા બેરેજમાં હાલ પાણીનું સ્તર 132.50 ફૂટે પહોંચ્યું. વરસાદની આગાહીને પગલે આ દરવાજા ખોલવામાં આવ્યા. સુરતમાં 24 કલાકમાં ભારેથી ભારે વરસાદની આગાહી. વરસાદને કારણે ઉકાઈ ડેમમાં 808 ક્યુસેક પાણીની આવક. લોકોમાં જોવા મળી હરખની ઊંઘ. આજે ગુજરાતમાં આગળ વાત કરીએ તો થોડાક દિવસોના વિરામ બાદ દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘ સવારી આવી પહોંચી છે. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામતા તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મધુબન ડેમમાંથી 1.12 લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે. નદી તોફાની બનતા નદી કિનારાના ગામો તરફ નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા માટે સૂચના અપાઈ છે. આ તરફ ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેના કારણે અંબિકા અને પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. જિલ્લાના હિલ સ્ટેશન સાપુતારામાં ગીરધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને સાથે સાથે નવસારીના જિલ્લાના ગણદેવી તાલુકાના ગામોને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. તથા તલાટીઓને ગામમાં રહેવા માટે આદેશ અપાશે. તો સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે, જેના પગલે ઉકાઈ ડેમમાં 800 ક્યુસેક પાણીની આવક થઈ છે. જિલ્લાના માંગરોળમાં 2.5, ઉમરપાડમાં 2, પલસાણા બારડોલીમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતના કેટલાક દિવસોના વિરામ બાદ મેઘરાજાની બીજી એન્ટ્રી થઈ છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા અને રાજસ્થાનના આબુ રોડમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. સાબરકાંઠાની પોશીના અને સુઈ નદી બે કાંઠે વહી રહી છે, જેના કારણે નદી કાંઠાના વિસ્તારોમાં અવરજવર નહીં કરવા તાકીદ કરાઈ છે. તથા સાબરમતી નદી કિનારાના 10, અરણાવાવના 15 અને ખેડબ્રહ્માના 25 ગામોને એલર્ટ કરાયા છે. સાથે સાથે હવામાન વિભાગે હજુ પણ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરી છે. તો બનાસકાંઠા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાની બનાસ નદી બે કાંઠે વહી રહી છે. બાલરા પાસે નદીમાં પણ સારા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. આ તરફ યાત્રાધામ અંબાજીમાં વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. બીજી તરફ રાજસ્થાનના અબુ રોડમાં વરસાદને કારણે દિવાલ ધરાશયી થઈ ગઈ, જેમાં 2 વ્યક્તિના મોત નીપજ્યા છે. તથા આબુ રોડની અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. તો તંત્રએ રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે. થોડાક દિવસોના વિરામ બાદ દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘ સવારી આવી પહોંચી છે. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ ફરી એકવાર જામ્યો છે. ભારે વરસાદને કારણે જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે. જિલ્લાની દમણગંગા નદી અત્યારે તોફાની બની છે. તથા ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં 1.12 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેના પગલે નદીમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. નદી તોફાની બનતા નદી કિનારાના ગામો તથા નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા માટે
સૂચના અપાઈ છે. બીજી તરફ જિલ્લામાં નોંધપાત્ર વરસાદને પગલે ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. હવામાન વિભાગે હજુ પણ 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેના પગલે તંત્ર એલર્ટ પર આવી ગયું છે. ડાંગ જિલ્લાના હિલ સ્ટેશન તરીકે પ્રખ્યાત એવા સાપુતારામાં ભારે વરસાદ બાદ ઝરણાઓ સજીવન થયા છે. ડાંગના સાપુતારામાં ભારે વરસાદ બાદ અંબિકા નદીના કુમારબંધ શિખલદાર કોઝવે પર પાણી ફરી વળ્યા છે. સાપુતારામાં 5 ઇંચ જેટલો વરસાદ થતા ગીર ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગીર ધોધ પરથી ખરેખરું પાણી વહેતા આસપાસ ધુમ્મસ છવાઈ ગયું છે. સાપુતારાના ચારે તરફ ઝરણાઓ વહેતા થતા પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. ભારે વરસાદને કારણે કુમારબંધ, માલુંગા, ગુડવહલ, સુખદહાર સહિત 8 ગામના સંપર્ક પણ તૂટી ગયો છે. તો બીજી તરફ અંબિકા નદી બંને કાંઠે વહી રહી છે. ભારે વરસાદ અને ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે અંબિકા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. તો આપ જોઈ શકો છો આપણા ટીવી સ્ક્રીન ઉપર વરસાદનું પાણી, બીજી બાજુ ઝરણા વહી રહ્યા છે. એક અનોખું પ્રાકૃતિક સૌંદર્ય અહીંયા દ્રશ્યોમાં સ્પષ્ટ રીતે કેમેરામાં કેદ થઈ રહ્યું છે. તો આ સાપુતારાના ઝરણા જે સજીવન થયા છે અને ભારે વરસાદ બાદ અંબિકા નદી પણ બંને બાજુ વહી રહી છે. તો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ઉપરવાસમાં પણ. જી હા, ઉપરવાસ રાજસ્થાનમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે પોશીનાની અને સુરી નદી બે કાંઠે વહેતી થઈ છે. હવામાન વિભાગની અતિ ભારે વરસાદની આગાહીને પગલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીઓમાં અને કાંઠા વિસ્તારમાં અવરજવર નહીં કરવાની તાકીદ અપાઈ છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ મુજબ હાલમાં મધ્યપ્રદેશમાં એક વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ છવાયેલી છે, જેના કારણે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેને કારણે જિલ્લાની અંબિકા અને પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના નદી કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નદીમાં જળસ્તર ફરી વળતા ગણદેવીના 12 અને ચીખલીના 22 ગામ એલર્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જિલ્લા કલેક્ટર અને જિલ્લાના તમામ અધિકારીઓને ફરજ પર હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નદી કિનારાના ગામડાઓમાં તલાટીઓને ગામની સ્થિતિ પર નજર રાખવા માટે તાકીદ કરવામાં આવી છે. આસ્था ખાતે આપણા ડાંગ આવા ખાતે જે વધુ વરસાદ પડે તો એમાં અંબિકા નદીમાં ભારે પૂર આવવાની શક્યતા રહેલી હોય છે. એ શક્યતાઓને ધ્યાનમાં લઈને ખાસ કરીને ગણદેવીના 12 જેટલા ગામો અને ચીખલીના 22 જેટલા ગામો જે અંબિકા નદીના ભારે પૂરથી અસરગ્રસ્ત થાય છે, તો એવા તાલુકાઓના પણ લોકોને આ બાબતે સજાગ કરવામાં આવેલા છે. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે જિલ્લાની તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે. તો આ તરફ કપરાડાના આંદા કુટલ વચ્ચેનો કોઝવે પર દોદલ નદીના પાણી ફરી વળ્યા છે, જેને કારણે મોટી વહિયાળ, આંદા, અરણાઈ, કુંડા અને ઓઝરડા સહિતના 6 ગામનો સંપર્ક કપાઈ ગયો છે. ભારે વરસાદને કારણે નદી પર બની રહેલા બ્રિજનું કામ પણ અટકી ગયું છે. જામનગરના ધ્રોલ તાલુકાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સવારથી જ 8 થી 10 ઇંચ જેટલો વરસાદ ખાબકી પડ્યો. ભારે વરસાદને કારણે બાવરી ખારવા નદીમાં ઘોડાપૂર આવતા 12 ગામોના વાહન વ્યવહાર અટવાઈ ગયો છે. ધ્રોલ વિસ્તારની કેટલીક ઝૂંપડપટ્ટીઓમાં પાણી ફરી વળતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તો માઉન્ટ આબુમાં ધોધમાર વરસાદ થયો હતો. વરસાદથી દિવાલ ધરાશયી થતા 2 વ્યક્તિના મોત નીપજ્યા હતા, જેમાં એક પુરુષ અને એક મહિલાનું મોત થયું હતું. ભારે વરસાદથી સોસાયટીમાં પાણી ઘૂસ્યા હતા. આબુ રોડ વહીવટીતંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અરવલ્લીના મેઘરજના સિસોદરા ગામમાં મકાનની દિવાલ ધરાશયી થતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. સિસોદરા ગામમાં જૂના મકાનનું સમારકામ ચાલી રહ્યું હતું અને પરિવારજનો જ્યાં ઘરમાં સૂતા હતા
તે સમયે દિવાલ ધરાશયી થતા રસિક ખાન નામના વ્યક્તિનું મોત નીપજ્યું છે, ત્યારે પરિવારના અન્ય સભ્યોનો આ બાદ બચાવ થયો છે. મેઘરજ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. સ્વાઇન ફ્લૂનો ફરી એકવાર રાજ્યમાં પગપેસારો જોવા મળી રહ્યો છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂથી એક મહિલાનું મોત થયું હતું. છેલ્લા થોડા દિવસમાં રાજકોટમાં સ્વાઇન ફ્લૂના 3 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જેમાંથી સૂત્રાપાડાની મહિલાનું મોત નીપજ્યું છે. આરોગ્ય વિભાગને આ વાતની જાણ કરવામાં આવી છે. સાતમા પગાર પંચનો લાભ મામલે નાયબ મુખ્યમંત્રીએ મહત્વની જાહેરાત કરી છે. હવે ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોને સાતમા પગાર પંચનો લાભ મળશે. હાલમાં 70,000 શિક્ષકો ગ્રાન્ટેબલ શાળાઓમાં સેવાઓ આપી રહ્યા છે. શિક્ષકોના લાભ 1 ઓગસ્ટથી મળવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે આના કારણે સરકાર પર ₹665 કરોડનો બોજો વધી રહ્યો છે. माननीय मुख्यमंत्री श्री विजयभाई रूपाणी, माननीय शिक्षण मंत्री श्री भूपेन्द्रसिंहजी चुडासमा અને મારા તરફથી ચર્ચા વિચારણા કરી નિર્ણય કરવામાં આવ્યો છે કે 1 ઓગસ્ટથી 1/8/2017 આવા આ જે 70,000 કર્મચારીઓ જે સરકારની ગ્રાન્ટેબલ સ્કૂલોમાં ફરજ બજાવે છે એમને પણ 7મા પગાર પંચ પ્રમાણે ઓગસ્ટ મહિનાનું શરૂઆત કરી અને એમનું વેતન 7મા પગાર પંચ પ્રમાણે આપવાનો મુખ્યમંત્રીશ્રીએ અને સરકારે નિર્ણય કર્યો છે. આ નિર્ણયના કારણે રાજ્ય સરકાર ઉપર વર્ષે લગભગ 665 કરોડ રૂપિયાનો નવો બોજો પડશે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં નર્મદા મહોત્સવ યોજવાનું નક્કી કર્યું છે. 27 જુલાઈથી 7 ઓગસ્ટ સુધી રાજ્યમાં નર્મદા મહોત્સવ યોજવામાં આવશે તથા 12 ઓગસ્ટે ખાસ નર્મદા મહોત્સવની પૂર્ણાવતિ કાર્યક્રમ યોજવામાં આવતા જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે. વડોદરાના ડાભોઈ ખાતે યોજાનારા નર્મદા પૂજન કાર્યક્રમમાં 1 લાખથી વધુ લોકો જોડાશે. આ સમગ્ર કાર્યક્રમ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે માહિતી આપી હતી કે સમગ્ર રાજ્યમાં નર્મદા ઉત્સવ ઉજવાશે અને રાજ્યભરમાં 75 જગ્યાએ ઉજવણી રથ પહોંચશે. તો આ સમગ્ર કાર્યક્રમમાં ધાર્મિક સંસ્થાઓ પણ જોડાશે. તો કાર્યક્રમમાં લગભગ 2 લાખથી વધુ લોકો ઉપસ્થિત રહેશે. આખા રાજ્યમાં તેની ઉજવણી રંગેચંગે કરવામાં આવશે. રાજ્યમાં 27 જુલાઈથી 7 ઓગસ્ટ સુધી આ નર્મદા ઉત્સવ યોજવામાં આવશે. અનેક ધાર્મિક સંસ્થાઓ પણ આ ઉજવણીમાં જોડાશે. 7, 8, 17 સુધી આ રથ જુદા જુદા ગામોમાં, જુદા જુદા તાલુકામાં, જુદા જુદા વિસ્તારમાં ફરશે અને નર્મદા મૈયાની પૂજન વિધિ અને એનો આવકાર અને જે આપણે નર્મદા બંધના દરવાજા બંધ કરવાની જે મંજૂરી મળી છે એટલે આવનારી સદીઓ સુધી જે નર્મદાના પાણીનો ગુજરાતના સર્વાંગી વિકાસ માટે ખૂબ મોટો લાભ થવાનો છે એનો આવકાર અને ઉત્સાહથી આપણે એને વધાવીશું. દેશભરમાં રાજ્યસભાની ખાલી પડેલી 10 બેઠક માટે 8 ઓગસ્ટે ચૂંટણી યોજાવાની છે. પશ્ચિમ બંગાળમાંથી 6, મધ્યપ્રદેશથી 1 અને ગુજરાતની 3 બેઠક પર ચૂંટણી યોજાવાની છે. ગુજરાતમાં રાજ્યસભાની કુલ 11 બેઠક છે અને જે 3 બેઠકની ચૂંટણી હોવાની છે તેમાં કોંગ્રેસ પાસે 1 અને ભાજપ પાસે 2 બેઠક છે. કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે અને તેમની બેઠક માટે ચૂંટણી યોજાવાની છે. સાથે સાથે ભાજપના અન્ય એક સાંસદ દિલીપ પંડ્યાની પણ ટર્મ પૂરી થઈ રહી છે. તો કોંગ્રેસમાંથી સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલની ટર્મ પૂરી થઈ રહી છે. આમ તમામ 3 બેઠકની ચૂંટણી યોજાશે.
વડોદરામાં એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવેલા મુખ્યમંત્રીને જમીન માપણીમાં થયેલી ગરબડી મામલે પૂછવામાં આવ્યું હતું, જેના સંદર્ભે મુખ્યમંત્રીએ જણાવતા કહ્યું કે સેટેલાઇટથી માપણી કરવામાં આવી હતી. ઓવરલેપિંગના કારણે આ બધી ગરબડી થઈ છે. રાજ્ય સરકાર દ્વારા જમીન ફેર માપણીના આદેશ આપી દેવામાં આવ્યા છે, જેના આધારે આગળ વધવામાં આવશે. સેટેલાઇટ દ્વારા કરે છે એને કારણે ઓવરલેપિંગો થયા છે. આપણે સુધારી અને ખેડૂતોને કોઈને તકલીફ ન પડે એ દૃષ્ટિથી સરકાર કામ કરી સેટેલાઇટ દ્વારા કરે છે એને કારણે ઓવરલેપિંગો થયા છે. આપણે સુધારી અને ખેડૂતોને કોઈને તકલીફ ન પડે એ દૃષ્ટિથી સરકાર કામ કરી. તો જમીન માપણીને લઈને રાજ્ય સરકારના સિનિયર કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે. ભાવનગર ખાતે ચુડાસમાએ જણાવ્યું કે કોંગ્રેસ નેતા અને તેના નેતાઓ નિર્દોષ ખેડૂતોને ગુમરાહ કરી રહ્યા છે. ચુડાસમાએ ખેડૂતોને સંબોધીને કહ્યું કે જો જમીન માપણીને લઈને ખેડૂતોને કોઈ વાંધો હોય તો તલાટી મંત્રી કે રાજ્ય સરકારના મંત્રી સુધી રજૂઆત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે જમીન માપણીને લઈને કોંગ્રેસના નેતાઓ ગામે ગામ જઈને વિરોધ કરી રહ્યા છે તથા કોંગ્રેસ સામે ભાજપ આક્ષેપ લગાવ્યો છે તે ખેડૂતોને કોંગ્રેસી નેતાઓ જમીન માપણીના સર્વે વિશે ગેરમાર્ગે દોરી રહ્યા છે અને ખેડૂતોની જમીન સરકાર પડાવી લેશે તેવો ભ્રામક પ્રચાર કરી રહ્યા છે. રાજ્યમાં રીસર્વેની કામગીરી ચાલી રહી છે. આ અંગે કોંગ્રેસ નિર્દોષ અને ભલાભોળા ખેડૂતોમાં જઈને ગેરસમજ ફેલાઈ રહી છે કે રાજ્ય સરકાર તમારી જમીન લઈ લેવા માંગે છે. હું સ્પષ્ટતા કરવા માંગુ છું કે રાજ્ય સરકાર કોઈ પણ ખેડૂતની જમીન લઈ લેવા માંગતી નથી. આ કામગીરી જે તે વખતે કેન્દ્ર સરકારે 2010માં આખા દેશમાં બધા રાજ્યોને કરવા માટે આપેલી અને એમાં સૌથી સારી કામગીરી, વધારે કામગીરી અને પહેલી કામગીરી ગુજરાત સરકાર કરી રહી છે. દારૂબંધીના કાયદાના લીરે લીરા ઉડાવતો કિસ્સો સામે આવ્યો છે. વલસાડ જિલ્લાના ડુંગરી ગામે સરકારી બાબુઓ દારૂની મહેફિલ મારતા ઝડપાયા છે. નહેર વિભાગની કચેરીમાં દારૂની મહેફિલ માણી રહેલા સરકારી કર્મચારીઓને પોલીસે રંગે હાથે ઝડપી લીધા છે. 13 જેટલા સરકારી કર્મચારીઓને પોલીસે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે થોડા સમય પહેલા દારૂબંધીના કાયદાને વધુ કડક બનાવ્યો છે, પરંતુ સરકારી કર્મચારીઓ જ કાયદાનો ભંગ કરતા જોવા મળી રહ્યા છે. ડુંગરી ખાતે નહેર કોલોનીમાં સરકારી મકાનમાં કોન્ટ્રાક્ટરો તથા કર્મચારીઓ કેટલાક કિસ્સામાં ત્યાં દારૂની મહેફિલ માંડે છે અને 14-30 વાગે માંડવાનું બેસવાના છે તેવા બાતમી હકીકતના આધારે 2 પંચોના માણસો બોલાવી અને આવેલ મેસેજના આધારે રેડ કરતા સજા જગ્યાએ જતા ત્યાં 15 જેટલા માણસો મળી આવ્યા અને એક ડ્રમની અંદર 40 ટીન બિયર અને જેથી તમામ ઇસમોને કટન કરી અને કાયદેસરનું પંચનામું કરી અને પોલીસ સ્ટેશન લાવીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તો અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા માનુ ઠાકોર. માનુ, જણાવશો 13 કર્મચારીઓ સરકારી ઓફિસમાં જ કાયદાના લીરે લીરા ઉડાવતા દારૂ પીતા રંગે હાથે ઝડપાયા છે. શું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે? જે પ્રકારની સમાચાર છે અતિશય ગંભીર સમાચાર કહી શકાય, કારણ કે જે રીતે રાજ્ય સરકાર દારૂબંધીને બધીને ડામવા માટેના જે સરકારી કાયદાઓ છે તેઓ કડક કર્યા છે. એક બાજુ દમણમાં બુટલેગરો ઉપર તવાઈ કરવામાં આવેલી છે, તેમ છતાં પણ જે રીતનો માહોલ છે તેને જોતા આજે જે રીતે 15 કર્મચારીઓ સરકારી ઓફિસમાં જ જે પાર્ટી કરતા કે મહેફિલ કરતા પકડાઈ ગયા છે એ ગંભીર મામલો કહી શકાય. ડુંગરી પોલીસ સ્ટેશનને એક બાતમી મળી હતી અને તેના આધારે જ આ એક રેડ પાડવામાં આવી હતી. 15 જેટલા કર્મચારીઓ ઝડપાઈ ગયા છે અને આ જે રેડ દરમિયાન 40 થી વધારે બિયરના ટીમ ઝડપાયેલા છે. હાલ તમામને અટકાયત કરી અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ આ મુખ્ય વાત એ છે કે જે રીતે સરકારી અધિકારી એક સરકારી કચેરીમાં જ આ પ્રકારની પ્રવૃત્તિ કરે એને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જી બિલકુલ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. તો આ 13 કર્મચારીઓને પોલીસે રંગે હાથે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી હળવદમાં જૂથ અથડામણ બાદ આજે સુરેન્દ્રનગર કલેક્ટરની આગેવાની હેઠળ શાંતિ સમિતિની બેઠક મળી. આ બેઠકમાં ક્ષત્રિય અને ભરવાડ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલ અને ધારાસભ્ય વર્ષાબેન દોશીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ભરવાડ અને ક્ષત્રિય સમાજ સહિત દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લામાં શાંતિ જળવાઈ રહે તે માટે બંને સમાજના લોકોને અપીલ કરવામાં આવી હતી. તેમજ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સજ્જ હોવાનું જણાવ્યું હતું.
હાલ હળવદ, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગરમાં શાંતિનો માહોલ છે. પોલીસના ચાપતા બંદોબસ્ત વચ્ચે પરિસ્થિતિ કાબુમાં છે. તો અમારા ઝાલાવાડ સમાજ વતી બહુ દુઃખની લાગણી અનુભવું છું કે જે કંઈ બનાવ બન્યા છે જેને કારણે ભરવાડ સમાજને ખૂબ જ દુઃખ પહોંચ્યું છે. એના માટે અમને પણ એમને જેટલું દુઃખ છે એટલું જ દુઃખ આપને છે. એની કિંમત ચૂકવી શકાય એવી નથી એ સમજી શકી છે. અને એનો અમારો વડીલ વર્ગ સમાજનો તથા યુવાનો વર્ગ બધાને આજે ખૂબ જ દુઃખની લાગણી અનુભવી છે. આ વસ્તુ ન થાય એના માટે આપણે બંને સમાજે એક થવાનું છે. ગાંધી વિનોબાના વિચાર લઈને નીકળ્યો છું. મારે પક્ષાપક્ષીમાં ન જવાય, મારે જાતિ પાતિમાં ન જવાય. મારે આ શરીર મળ્યું છે ને એ સેવા માટે મળ્યું છે. ફરી આ શરીર મળે કે ન મળે એ મને કંઈ ખબર નથી, પણ હું મારા મિત્રોને બધાને કહું છું, એમાં જૈન હોય કે મુસ્લિમ હોય કે ક્ષત્રિય હોય કે માલધારી હોય, દરેકને મારા એક સંદેશ છે કે આ દેશમાં ભાઈચારાથી બધા કેમ જીવી શકે. આ દેશ ઉપર અત્યારે ઘણો તકલીફમાં મુકાયેલો છે. તો ધ્રાંગધ્રામાં અગ્રણી ઇન્દ્રસિંહ ઝાલાનો ગુરુવારે બેસણું હતું. બેસણા બાદ ફાયરિંગ અને તીક્ષ્ણ હત્યાના ઘા મારીને બેની હત્યા કરવામાં આવી હતી. જેના બાદ ઉશ્કેરાટ વધી ગયો હતો અને જૂથ અથડામણના કારણે વણસેલી પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે રાજ્ય સરકારે પૂરતા પગલાં લીધા છે. તરત જ સંપૂર્ણ પોલીસ બંદોબસ્ત, SRPની કુમુકો અને IPS અધિકારીઓના પોસ્ટિંગ કરી અને કંટ્રોલ કર્યો છે. અત્યારે શાંતિ છે. કાયદો વ્યવસ્થામાં સરકાર પૂરેપૂરું ધ્યાન આપી રહી છે. હું લોકોને આપના માધ્યમથી વિનંતી કરું છું કે શાંતિ જાળવે અને સરકાર કાયદાકીય રીતે પૂરતા પગલાં લેશે એની, અને લોકોને સલામતી અને કાયદો વ્યવસ્થા અંગે સરકાર મક્કમતાથી કામ કરશે. તો આજે ગુજરાતમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો VTV ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.